વડગામ તાલુકાની 33 મેમતપુર જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર દ્વારા શ્રી નાગણેશ્વરી માતાજીના દર્શન કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા। વડગામ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ઉમેદવારો દ્વારા પોતપોતાના ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાની 33 મેમતપુર જિલ્લા પંચાયત સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને મેમતપુર ગામના વતની રાજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા પોતાના કુળદેવી શ્રી નાગણેશ્વરી માતાજીના દર્શન કરી આશીર્વાદ લઈ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા, જેમાં મેમતપુર જિલ્લા પંચાયત સીટના મતદારોનો સાથ અને સહકારથી જીત મળશે તેવી આશા વ્યક્ત કરી। રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ। માં ભારતીય જનતા પાર્ટીએ જે મારા ઉપર વિશ્વાસ મૂકી અને જે મને ટિકિટ આપી છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભારી છું। અને આજે મારી કુળદેવીના આશીર્વાદ લઈ અને પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અને 18 કોમના દરેકના આશીર્વાદ મારા ઉપર સદાય માટે રહે અને મને આશીર્વાદ આપે એવી હું વિનંતી કરું છું। કામે રાજેન્દ્રસિંહ એમ રાઠોડને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી એ માટે એમને અમારી કુળદેવી મા જગદંબા નાગણેશ્વરીના દર્શન કરી અને રાજુભાઈને મા જગદંબા વિજય બનાવે અને આ મતદાર વિસ્તારના તમામ લોકો રાજુભાઈને સાથ અને સહકાર આપે। રાજુભાઈ ખૂબ વિશ્વાસુ માણસ છે અને આપણા માટે બધાને ઉપયોગી થઈ પડે એવો માણસ છે। અમે પણ અમારો ટેકો જાહેર કરીએ છીએ રાજુભાઈને અને દરેક લોકોને પણ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે તમે મદદરૂપ બનશો એવી વિનંતી।